તમે અત્યારે વિડીયો જોયો હોય ને તો લાઈક કરી નાખજો. 17 દિવસ બહુ મજા કરી દ્વારકા. અમારા બાપ ને એક દિવસ મેં ફોન કર્યો નહીં. જે ચંપલ ડંખ્યા ને તે બે બાજુ નાના નાના ઢીમણા થઈ ગયા. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને દ્વારકાના 17 દિવસના લાંબા સફર પછી ફાઇનલી હું ઘરે આવી ગયો છું. તમે દુનિયામાં ગમે ત્યાં રખડો, ધરતીનો છેડો એટલે કે ઘર. તો અત્યારે ઘરે આવી ગયા છીએ અને 17 દિવસ તો બહુ મજા કરી. હવે કામ ધંધા લાગી જ ગયા. અત્યારે હું અમારા ગુલાબની વાડીમાં પાણી વાળવાનું છે, એટલા માટે અહીંયા મોટર ચાલુ કરવા આવ્યો છું. પછી આ મોટર ચાલુ કરીને પાછું ઘરે જઈશ. અમારું ઘર બતાવું તમને. જો અત્યારે તાળું મારેલું હોય પણ હા ને, જો ચાવી આ રે મારી પાસે હ તો મોટર ચાલુ કરી દઉં. પછી જવાનું અમારી વાડી અહીંયાથી 1 કિલોમીટર દૂર હોય, એટલા માટે બાઇક લઈને આવ્યો હું. એક વસ્તુ બતાવજો. આ જે બોર્ડ છે ને એ ઓટો સ્વિચ મૂકેલી છે. ખાલી છે ને આ સ્વિચ પાડી દીધી એટલે છે ને 1 મિનિટ કે 60 સેકન્ડ કે 55 સેકન્ડ પછી મોટર ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. તમને બતાવું કે મોટર કેવી રીતે સ્ટાર્ટ થઈ જાય. પછી આ તાળો મારીને પાછું વાડી બાજુ જઈશ. તો આ અમારો બોર છે અને આ બાજુ પાઇપલાઇન છે જે ડાયરેક્ટ એનું બમ્ફળ છે ને અમારી વાડીએ જાય છે ગુલાબની. તો જે વાત તે છે ને 55 સેકન્ડ થશે અથવા 1 મિનિટ થશે તો પછી છે ને મોટર સ્ટાર્ટ થઈ જશે ઓટોમેટિક. પછી ચાલુ કરવા નહીં આવવાનું. પછી લાઇટ જતી રહે તો ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય. મિત્રો મોટર ચાલુ નહીં થાય કારણ કે લાઇટ જતી રહે. તો હા ને અત્યારે હા ને આવું વળીને તાળું મારીને હવે જવું ઘરે. સ્વિચ પાડી દીધી હોય, ઓટોમેટિક સ્વિચ છે એટલે મોટર ચાલુ થઈ જશે. તો ઘરે જાઉં તો આને તાળું મારી દો. અત્યારે જે મોટર સ્ટાર્ટ કરવાનું હોય ને એ ઓડી અમારા ઘરથી બહુ દૂર હોય, એટલા માટે જો હું સુપર સ્પ્લેન્ડર બાઇક લઈને આવ્યો હતો. તો હવે ફટાફટ ઘરે જવી. હા ને બહુ દિવસ પછી હા ને બાઇક ચલાવું ને ત્યાંમાં બાઇક અલગ ભાતનું લાગે. બહુ દિવસ પછી ચલાવું હું એટલે. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 2 અને લાઇટ આવી નથી અત્યારે. તો જો આ બાજુ મીટિંગ ચાલુ થઈ જાય અને હા ને આ વાડીમાં હા ને પાણી વાળવાનું હતું પણ હજુ હા ને લાઇટ આવી નહીં. એટલે હું મારી મમ્મી હારે હા ને અત્યારે ગામમાં જાઉં છું. કામ હોય ઘરે એટલે થોડુંક. તો હવે કામ ચાલુ થઈ ગયું હોય. 17 દિવસ બહુ મજા કરી દ્વારકા. અને હા ને અમારા બાપને હા ને એક દિવસ મેં ફોન કર્યો નહીં. બધાના બહુ ફોન આવતા હતા ને મેં ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો, એટલે કઈ દિવસ કોઈ ફોન કર્યો નહીં. અત્યારે હું હા ને બાઇક લઈને ગામમાં જાઉં. ગામમાં થોડુંક કામ હોય એટલે પતાવી દઉં. મિત્રો અત્યારે હું ગામમાં આવી ગયો છું. જો આ ઘરનું બાનું ખોલું ને ત્યાં કૂતરું ઘરમાં કરી ગયું. આમ અમે જ્યાં હું જ્યાં હારી ગયો ને 17 દિવસ મોબાઈલ પહેલાં ત્યાં હા ને ગરડું હાવ નાનું એવું હતું. કદાચ એટલું મોટું થઈ ગયું. આ ઇન્ટરનેશન લાડ કરવા માંડ્યું. અને હા ને કેટલા દિવસથી આ ઘરના બાયણા ખોલ્યા હતા ને તો જો નકરી ધૂળ થઈ જાય. હા જો ખાટલામાં તે નકરી ધૂળ. જો હમણાં મમ્મી આવે પછી હું પાછો વાડીએ જઈશ ખેતરમાં અને પછી હમણાં લેવા આવીશ. અત્યારે લગીને એમાં બેસવાનું. અને તમે અત્યારે લગી વિડીયો જોયો હોય ને તો લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આજનો વ્લોગ કેવી રીતે પતશે કે નક્કી નહીં. હા જો તમને એક વસ્તુ બતાવું. કૂતરું અંદર મેં આવવા દીધું. હમણાં બે જો ક્યાં સડ્યું જો સીડી ઉપર. મિત્રો અહીં ધાબા ઉપર 20 જો ગામનો બતાવતો જબરજસ્ત. જો હવે હા ને 4-5 દિવસમાં તે હા ને આ ધાબા ઉપર હા ને કેટલા છોકરા જોવા મળશે તમને. કારણ કે આગળ ઉત્તરાયણ આવે છે અને જો આગળ ઉત્તરાયણ આવે છે. હજુ મારે પતંગો લાવવાની છે. મારો ફેવરેટ ફેસ્ટિવલ આવે આગળ. મજા આવશે પતંગ ઉડાડવાની. પણ બધા પહેલાં જેવી પતંગો ઉડાડતા નથી. પહેલાં તો જ્યાં અંતર નથી પતંગો થઈ જતી હતી. જો અત્યારે હા ને અત્યારે હું આ બ્લોગ બનાવું છું ને તો ગામમાં એ બધા કોઈ માણસો જોવા નહીં મળે. કારણ કે બધા અત્યારે હવની લાઈફમાં બધા વ્યસ્ત થઈ ગયા છે. જે દ્વારકા ચાલતા આવ્યા હતા મારી યારે એ બધાએ કોઈક નોકરી ઉપર જતું રહ્યું, કોઈક કામ કરવા લાગી ગયું. હું પણ કામમાં લાગી ગયો હું. કામ તો થોડું ઓછું છે. કાલથી બધું કામ ચાલુ થઈ જશે. એવું તમને બતાવીશ કે અમે શું કામ કરવી. તું જો આવી ગયું પાછું. એને શી ખબર શું ગઈ આવે. લાઇટ ના આવીને તે આખો પ્લાન ફરી ગયો મારો.
હા પગ બહુ દુખે જો મને પગમાં કંઈ થયું નહીં તો મને પગમાં શું મારા પગની હાલત બતાવું તમને જો હજી ચંપલ ટંખ્યા ને તે બે બાજુ નાના નાના ઢીમણા થઈ ગયા કંઈ વાંધો નહીં 4-5 દિવસમાં હમા થઈ જશે નીચેની જાળી આખી ખુલ્લી છે આ ઘરનું કામ સ્ટાર્ટ કરવાનું હું કામ ચાલુ થાય તો તમને બતાવીશ હજુ તો જો કલર કામ ને બધું બાકી છે તો જે પ્રોસેસ થાય આગળ તમને બતાવીશ અત્યારે તો આરામ કરો કે મમ્મી પછી મારા વાડીએ જવાનું હું અમે વાડીએ રવી જતા કારણ કે બધું કામકાજ ત્યાં હોય મિત્રો હે ને હજુ લાઇટ આવી નહીં હવે હે ને કામ ઉપર જવાનું હોય બધું ફૂલને વેણવા અને આજનો બ્લોગ મારે બહુ લાંબો ખેંચવાની ઈચ્છા નહીં તો આપણી વાડી એકદમ લાલ થઈ જાય પણ પાણી આવી ગયું અંદર લાઇટ આજ નહીં આવે તો કાલ પાણી વાળી શકે ઈસની દયાથી વાડી એકદમ લાલમ લાલ થઈ જાય અને વાતાવરણ જબરજસ્ત ઠંડુ સારું છું જલ્દી જઈને આવતા રહ્યા દ્વારકા તો તમને હું ડાયરેક્ટ રાતે મળું હવે તો મિત્રો બધું કામ પતી ગયું અંધારું થઈ ગયું છે અને હા ને આ પડ્યું ગુલાબ આપણે પારસ ધરો જાસૂદ અને ત્યાં બીજા ઠેલામાં ગુલાબ બધે પડ્યું હોય અને કામ પૂરું વ્લોગ પૂરો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું ફરીથી નવા વ્લોગમાં જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો ના હા ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં નકર ખબર નહીં પડે નવો વ્લોગ ત્યાં આવશે